નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સત્ય, સુગંધ અને સાદગી ધીરે ધીરે પણ દૂર સુધી ફેલાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 7 એપ્રિલ 2026, 7/4/26. આજની તિથિની વાત કરીએ. ચૈત્ર મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ ચાલે છે. તિથિ પાંચમ. આજે છે ચૈત્ર વદ પાંચમ. નક્ષત્ર જ્યેષ્ઠા, યોગ વ્યતિપાત અને કર્ણ તૈતિલ આવે છે. યોગ વ્યતિપાત છે, એટલે જો વ્યતિપાત યોગમાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું શાંતિ વિધાન કરાવવું જરૂરી છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં પણ શાંતિ વિધાન કરાવવું જરૂરી હોય છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃશ્ચિક રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે દગ્ધ યોગ છે, જે અશુભ ગણાતો હોય છે. સાંજે 4:33 સુધી રહેવાનો છે અને વિછુડો પણ રહેવાનો છે. જી. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે ચક્રો વિશે, અને તેમાં પણ સૌથી અગત્યનું ચક્ર આજ્ઞા ચક્ર ઉપર. આજ્ઞા ચક્ર એ આપણા બે ભ્રુકુટીની વચ્ચે આવેલું છે, જ્યાં આપણે આગળ તિલક કરીએ છીએ તે જગ્યા. તિલક એટલા માટે જ ત્યાં કરીએ છીએ કે આપણે આપણા આજ્ઞા ચક્ર તરફ સંવેદનશીલ રહીએ, જાગૃત રહીએ અને જોડાયેલા રહીએ. આજ્ઞા ચક્ર એ નામ પરથી જેવું છે કે બધા ચક્રોનું એ માસ્ટર ચક્ર છે. અહીંયાથી ઉર્જાનું સર્વે પ્રકારે સંતુલન થાય છે અને નિયમન થતું હોય છે. જો આજ્ઞા ચક્ર ઉત્તમ ઉર્જાવાળું હોય તો બાકીના બધા ચક્રો પર પણ તેની સારી અસર પડતી હોય છે. હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રીતિબેન છે. પ્રીતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અરે, મારા છોકરાને વિશે પૂછવાનું છે. પ્રિયાંક વિક્રમભાઈ પંચાલ. એ ભણવામાં એક્ઝામ. જન્મ તારીખ કઈ છે? એને 18/1/17. જી. સમય જન્મનો? બપોરે 11:30 વાગે. અને સ્થળ કયું છે? અમદાવાદ. જી. હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે આપનો પ્રશ્ન જણાવો. અરે, એને પરીક્ષા છે અને પણ એ ભણવામાં કેવો છે? બેન, કેવો છે તમને વધારે ખબર. રિઝલ્ટ કેવું આવે છે એને કહો. રિઝલ્ટ તો સારું આવે છે પણ એ ભણવામાં બહુ નબળો છે. અચ્છા, કયા ધોરણમાં ભણે છે બેન? 3જા ધોરણમાં છે, પણ એ ભણવામાં આગળ કેવો થશે? હા, સારું. ચોક્કસ જોઈ લે બેન. હંમેશા મા બાપને પોતાના સંતાનોના અભ્યાસ માટે ચિંતા હોવી જ જોઈએ, કારણ કે જીવનમાં જો સારો અભ્યાસ કરે તો જીવનમાં તે સારી કારકિર્દી બનાવી શકે છે, કેરિયર બનાવે છે. મા બાપ પોતાના સંતાનોને કદાચ પૈસા કે જમીન જાયદાદ આપે કે ના આપે ચાલે, પણ બે વસ્તુઓનો વારસો હંમેશા આપીને જવું જોઈએ. પહેલું છે સારો અભ્યાસ, બીજું છે સારા સંસ્કાર. આ બંને વસ્તુ બાળકો માટે ખૂબ જરૂરી છે. જો તમે આપશો તો તમારા બાળકો જીવનમાં સુખી અને સફળ થશે, ભવિષ્યમાં તેની ગેરંટી છે. અભ્યાસ માટે તમે ચિંતા કરી છે. કુંડળી પર આપણે નજર નાખીએ. મીન લગ્નની કુંડળી આવે છે. અભ્યાસ સ્થાનનો અધિપતિ એ ચંદ્ર થયેલો છે, ગુરુ સાથે છે, ગજકેસરી યોગ બનાવે છે. એટલે જીવનમાં ઉત્તમ અભ્યાસ કરશે. હજી તો ઉંમર નાની છે, પણ જેમ જેમ આગળના ઉપરના ધોરણમાં આવશે તેમ એ સારો અભ્યાસ કરી શકશે. હા, મનની ચંચળતા રહેશે, કારણ કે જ્યારે ચંદ્ર કોઈ પણ ભાવનો સ્વામી થતો હોય તો એ ચંચળતા આપતો હોય છે. માટે તમારે થોડુંક ધ્યાન રાખવું જરૂરી પડશે કે આડો અડો ના થાય. એટલે ભણવા સિવાયની બાબતોમાં એનું જો
પ્રવૃત્તિ રહેતી હોય તો થોડી ઓછી કરાવજો. બીજું કે એટલે ભવિષ્યની કોઈ ચિંતા કરશો નહીં જરાય કે અભ્યાસ બાબતે, એટલે આ વસ્તુ તમે બિલકુલ ચિંતા કાઢી નાખજો. બીજું હંમેશા દરેક વિદ્યાર્થી માટે હું કહું છું કે સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવે, ગાયત્રી મંત્રના જપ કરે, નિયમિત રીતે આટલું કરાવડાવો. બીજું સૂવાની દિશા ચેક કરજો, તેનું માથું પૂર્વ દિશા તરફ હોય વિદ્યાર્થીનું તે સારું છે, અન્યથા દક્ષિણ તરફ પણ ચાલી શકે. બીજું બહુ ઘાટા કપડાં, ડાર્ક કલરના કપડાં નહીં પહેરવાના. અને છેલ્લે કે બેડ પર એટલે પથારી પર કે બેડ પલંગ પર બેસીને અભ્યાસ નહીં કરવાનો, નહીં તો પછી એ અભ્યાસમાં સફળતા ઘટતી જોવા મળે છે. હરદેવભાઈ જોડાઈ ગયા છે. હરદેવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/11/87. કઈ? 20/11/87. જી. સમય કયો છે જન્મનો? રાત્રે 6:15. અને સ્થળ કયું છે? ગુજરાતનો આણંદ તાલુકો બારેશ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે ભાઈ અત્યારે ચાલુ નોકરી કરે છે ને, બીજી નોકરી માટે ટ્રાય કરે છે, ઇન્ટરવ્યુ વાળા જાય છે, ફેલ થાય, બધે કંઈ કોઈ જવાબ આવતો નથી, તો ક્યારે મળશે ને શું થશે એનું ભવિષ્ય? હા જી, નોકરી બાબતનો પ્રશ્ન છે. આવક બાબતનું કુંડલી પર જે નાખીશું, તમે જે વિગત આપી છે એ અનુસાર જો વાત કરીએ કુંડલી, તો કર્ક લગ્નની કુંડલી આવે છે. લગ્નનો સ્વામી ચંદ્ર છે, ચોથા સ્થાનમાં છે, આમ તો સુખ સ્થાનમાં છે, એટલે સુખ તો જીવનમાં મળી રહેશે. ધનસ્થાનનો સ્વામી એ સૂર્ય થયેલો છે, જે શનિ સાથે છે, માટે આવક બાબતમાં થોડો વિલંબ થાય. ધાર્યા કરતાં એમ કહી શકે આપણે ધારીએ કે આટલા સમયમાં કામ થશે, પણ આમાં થોડું ઠેલા એવું બની શકે. એટલે રાહ જુઓ, પણ અત્યારે સમય તો સારો ચાલુ જ છે ભાઈ, બરાબર? એટલા પ્રયત્ન પૂરેપૂરા ચાલુ રાખો. આ 1-2 મહિનામાં જ, મે મહિનાના અંત સુધીમાં જ કોઈક સારી ઓફર મળી શકે, ઇન્ટરવ્યૂ સારો જઈ શકે. હા, એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે કુંડલીમાં એક યોગ એવો છે કે જેનો ઉપાય કરવો જરૂરી છે, તે છે ભાગ્યસ્થાનમાં રહેલો ચાંડાળ દોષ. તેનું વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો. અને બીજું કે રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, સૂર્યના મંત્ર કરે અને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરશે કે મને સારી નોકરી પ્રાપ્ત થાય, તો તેને જરૂર થઈ શકશે. જી. રાજુભાઈ જોડાઈ ગયા છે. રાજુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/5/93. સમય કયો છે જન્મનો? 12:39. 12:39 એ બપોરે કે રાત્રે? બપોરે. અને સ્થળ કયું છે? ઈડર. ઈડર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં પ્રશ્ન એ છે કે એને મોડાસા પરણાવી છે. શું છે? હેલો, એને મોડાસા પરણાવેલી છે. ઓકે, મોડાસા પરણાવ્યા છે. હા, અને એમને ભાજપની ટિકિટ માંગેલી છે, નગર પંચાયતની. અચ્છા જી. તો એને ટિકિટ મળશે કે નહીં મળે? હા. અચ્છા ઓકે. હા, હમણાં હવે ચૂંટણીઓ આવી રહી છે એટલે બધા દાવેદારો ઘણા છે, એટલે જોઈ રહીએ. કુંડલી પર જે નાખીએ, સિંહ લગ્નની કુંડલી આવે છે. હંમેશા જ્યારે કોઈ પણ ચૂંટણી લડવાની હોય તો સૂર્ય કુંડળીમાં મજબૂત હોવો જરૂરી છે. અહીંયા સૂર્ય છે તો 10મા સ્થાનમાં, એટલે સારો કહેવાય, મજબૂત કહેવાય, ચોક્કસપણે પ્રયત્ન કરાય, આગળ વધાય. પણ સાથે કેતુ હોવાને કારણે પ્રબળ ગ્રહણ દોષ પણ થાય છે, એટલે ક્યાંક કોઈક નડી જાય એવું બની શકે ભાઈ. એટલે શક્યતાઓ પોઝિટિવ છે, પણ પૂરેપૂરી 100% જેવું ન કહી શકાય. આમ પ્રયત્ન પણ કરવાનો ચોક્કસ એક શક્યતા છે, પણ 2 વસ્તુ આપ ખાસ કરજો. તમારા જે કુળદેવી છે તેને પ્રાર્થના કરો, તેના મંદિરે જઈ, મુખ્ય સ્થાનક હોય ત્યાં જઈ શણગાર પ્રસાદ ધરાવો, પૂજા કરાવો અને પ્રાર્થના કરો. અને બીજું કે જે ગ્રહણ દોષ છે તેનું વિધિવત રીતે, બરાબર છે, એની પૂરેપૂરી જાણકારી લઈને વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી એનું નિવારણ શાંતિ વિધાન કરાવો. એ કર્યા બાદ અનુકૂળતાની વૃદ્ધિ થવાની સંભાવના છે. જી. હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, આજે થોડુંક અગત્યનો દિવસ છે, કારણ કે તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત થવાનો છે. સંબંધીઓ સાથે પણ તમારા મધુર સંબંધો જાળવી શકશો આજે. હા, કોઈ અપ્રિય ઘટના બની શકે જે તમે અપેક્ષા ન રાખતા તો તમને ગમતી ન હોય,
એ તમારા મન પર આજે નકારાત્મક અસર કરી શકે, માટે થોડુંક મન પર સંયમ જરૂરી રહેશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ આપણા માટે વાત કરીએ તો વારસાની બાબત આજે ઉકેલાય તેવું બની શકે. કોઈ પૈતૃક સંપત્તિ બાબતે ચાલતી હોય તો વારસા બાબતે તો એનો ઉકેલ લાવવા આજના દિવસે પ્રવૃત્તિ કરી લેવી સારી વસ્તુ છે. કોઈ સ્થાન પરિવર્તન સંબંધિત ચર્ચા પણ થઈ શકે. કંઈક તમારે કામમાં કે ઘરમાં કે કોઈ પ્રકારનું પરિવર્તન કરવું હોય તો તમે કરી શકો છો. હા, પણ આજે ખાસ સલાહ છે કે સામાજિક સંબંધો મધુર રાખજો. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજનો દિવસ ગ્રહો તમારી સાથે છે. તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો લઈ શકો છો. ઉપરાંત રોકાણ કરવા માટે પણ સમય અનુકૂળ છે. હા, થોડુંક સાચવજો એ બાબતનું કે તમારી વાતનો કોઈ વ્યક્તિ ફાયદો ઉઠાવી શકે, એટલે તમારો કોઈ ગેરલાભ ના લે તેનું ધ્યાન રાખવું પડશે. જી હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધી હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ, આજે મૂંઝવણ અને બેચેનીમાંથી રાહત મેળવવા તમે ચોક્કસપણે જઈ રહ્યા છો. ઉપરાંત આજે તમે સકારાત્મક બનશો, પણ ખાસ કરીને આધ્યાત્મિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે થોડી પ્રવૃત્તિ વધારશો તો એ તમારા માટે સારું રહેવાનું છે. હા, જો એક વાતનું ધ્યાન રાખવાનું છે, કોઈ પ્રકારના ગેરકાયદેસર કામમાં ન પડતા, નહીં તો પછી મુશ્કેલી તમારો રાહ જોઈ શકે છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ આપના માટે વાત કરીએ તો કાર્યને સમય અનુસાર અને મન અનુસાર પૂરું કરવા માટે પ્રયત્ન કરી લેજો. આજે તમારા મનમાં જેમ ચાલતું હોય કે મારે આ કાર્ય પૂરું કરવું છે તો હાથ પર લઈને પૂરું કરી દેજો. હા, ખુશી તમારી મળી શકે તેમ છે, પણ મહત્ત્વની યોજનાઓ છે તેમાં તમે જે નિર્ણય લીધા હશે આગળના, તેના માટેનું આજે પરિણામ મળશે, તમને ખુશી થશે. રોજગારી જે શોધતા હશે તેવા વ્યક્તિઓ માટે આજે તક મળવાની સંભાવના છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આપના માટે વાત કરીએ તો સામાજિક કાર્યોમાં તમારું વિશેષ યોગદાન રહેશે. એટલે સેવાકીય પ્રવૃત્તિ, જાહેર ક્ષેત્ર સાથે તમે જોડાઈ શકો છો. હા, કોઈને મદદ કરશો તો તમને ખુશી મળવાની છે, અને જરૂરથી એવો પ્રસંગ તમને પ્રાપ્ત થાય તો ઝડપી લેજો. વાહન મિલકત ખરીદવાનું આયોજન કરતા હો તો આજે સાવચેતી રાખવાની છે. બને તો થોડું વેઇટ એન્ડ વોચની સલાહ છે. હવે જી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. કિરણબેન છે. કિરણબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 18/1/2017. જન્મનો સમય? સમય છે 9:30 સમય છે. એ સવારે કે રાત્રે? સવારે. જી. અને સ્થળ કયું છે? અમદાવાદ શારદાબેન હોસ્પિટલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એનું ભણતર કેવું છે? ભણવામાં એનું ધ્યાન લાગશે કે નહીં? મન લાગશે કે નહીં? આગળ વધશે કે નહીં? શેમાં ભણે છે અત્યારે? અત્યારે તો 3જા ધોરણમાં છે. અચ્છા, બરોબર. સારું, આજે બધા 3જા ધોરણના પ્રશ્નો આવી રહ્યા છે, પણ સારી વસ્તુ છે. આ વસ્તુ તમને કહું કે જેટલું વહેલું બાળકના અભ્યાસ બાબતે તમે આયોજન કરી શકો, જ્યોતિષનું માર્ગદર્શન લઈ શકો, તેના જીવનમાં એ ખૂબ ઉપયોગી રહેતું હોય છે. કુંડલી પર નજર કરીએ. કુંભ લગ્નની કુંડલી આવે છે. લગ્નમાં મંગળ અને કેતુનો અંગારક દોષ છે, એટલે થોડો ગુસ્સાવાળો સ્વભાવ રહેશે, એટલે એ ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે. પંચમ સ્થાન એટલે કે અભ્યાસ સ્થાન છે, તેનો અધિપતિ બુધ છે, તે દ્રષ્ટિ કરી રહ્યો છે, એટલે શુભ દ્રષ્ટિ છે. અભ્યાસ બાબતે સારા યોગો છે, વાંધો નહીં આવે. માસ્ટર ડિગ્રી કરશે આ વ્યક્તિ. કોઈ જ બીજું ખાસ ઉપાય કરવાની જરૂર નથી. ખાસ મેં તમને કહું કે આ અંગારક દોષ છે, તેના કારણે તેના સ્વભાવ પર અસર પડી શકે. અને જો એવું લાગે તમને કે વધારે અસર દેખાય છે, પ્રતિકૂળ અસરો, તો પછી તેનું નિવારણ કરાવી દેવું જરૂરી છે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. જી હસીતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત.
ભાઈ આપના માટે આજે કામ સંબંધિત સારા પરિણામો મળી શકે છે, એટલે અગત્યના કાર્યો હાથ ઉપર લઈ શકો છો. હા, પારિવારિક દેખરેખમાં સમય પસાર થાય એટલે પરિવાર માટે આજે સમય આપવો જરૂરી છે. થોડુંક મન પર ધ્યાન રાખજો. ગુસ્સો અને આવેગજન્ય તમને થઈ શકે પ્રવૃત્તિ મનમાં આજે, એટલે થોડું રિલેક્સ રહેવું જરૂરી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે એકબીજાના સંબંધ મજબૂત બનાવવા હશે, એટલે પરસ્પર તમારે મજબૂતાઈ સંબંધોમાં આજે આવી શકવાની છે. ઉપરાંત પરિવારના સંબંધોની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવશે, એટલે ખાસ તમારે થોડુંક બોજો લેવો પડશે, જરૂરિયાતો પૂરી કરવી પડશે. એક વાતનું ધ્યાન રાખવાનું છે, રોકાણ સંબંધિત કાર્યોમાં સાચવજો. આજે ગ્રહો સૂચવે છે કે ભૂલ થવાની સંભાવના છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ આપણા માટે વાત કરીએ તો મૂંઝવણમાં પરિવારના સભ્યોની મદદ તમને આજે મળી શકશે, એટલે મૂંઝવણમાં હો તો ચોક્કસ સભ્યોની મદદ લઈ લેજો. હા, થોડો સમય આજે એક કહેવાય કે એકાંતમાં આત્મચિંતનમાં વિચારજો કે શું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, સમજદારી કરો. આમ તો દરેક વ્યક્તિએ જીવનમાં અમુક સમય નિયમિત કાઢતા રહેવો જોઈએ. હા, ભાવનાત્મકતા એટલે ઇમોશન્સથી તમને પોતાને નુકસાન પહોંચાડી શકો છો. મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને ચ. ભાઈ આપણા માટે વાત કરીએ તો આજે સકારાત્મક સ્તરનો અનુભવ કરશો કે હા, જીવનમાં બધું આમ સારું થઈ રહ્યું છે, આપણા વિચારો આયોજન પ્રમાણે થઈ રહ્યું છે, તેવું પણ બનશે. આર્થિક સ્થિતિ સારી રાખવાનો આજે પૂરેપૂરો પ્રયત્ન કરી લેજો, એવું ગ્રહો સૂચવી રહ્યા છે. હા, પણ જમીન, મિલકત, પ્રોપર્ટીને લગતી કોઈ કાર્યવાહી હોય તો પછી થોડું ધ્યાન, સાવધાની રાખવી પડશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ આજે કોઈ સંબંધી તરફથી કોઈ શુભ સૂચના મળી શકે, કંઈક ખુશીની ખબર પ્રાપ્ત થાય તેવું આજે બની શકે. ધાર્મિક કાર્યો જો હાથ પર લીધા હોય તો પૂરા થવા જઈ રહ્યા છે. હા, સાચવવાનું છે પડોશીઓ સાથે કોઈ બાબતમાં વિવાદ ન કરતા. પડોશીઓમાં એક વાત ખાસ કે એવું નહીં ખાલી ઘરના જ પડોશી, તમે કાર્ય કરતા હો, ઓફિસ હોય તેના પડોશીઓનું પણ આજે ધ્યાન રાખવું પડશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિઓ માટે આજે આર્થિક અને આધ્યાત્મિક બંને પ્રવૃત્તિઓમાં તમારી શ્રદ્ધા વધવાની છે. તમારે જે બેલેન્સ તમારી પ્રવૃત્તિઓ રહેવાની છે. દ્રષ્ટિકોણમાં આજે હકારાત્મક પરિવર્તન આવશે, એટલે કંઈક સારું થઈ રહ્યું છે અને વધુ સારું થશે એવું તમને આજે લાગવાનું છે. હા, વિવાદને જો કોઈ ચાલતો હશે તો ઉકેલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો. આજે ગ્રહો સૂચવે છે કે તમે તેમાં સફળ થઈ શકશો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીતભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે દર્શક મિત્રો, ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.